નમસ્કાર મિત્રો, જો તમે અગાઉ નમો લક્ષ્મી અથવા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ સ્કોલરશિપ માટેનું ફોર્મ ભર્યું હતું તો તેવા તમામ વિદ્યાર્થીઓના ખાતામાં જે છે તે સ્કોલરશિપ જમા થવાનું શરૂ થઈ ગયું છે. તો કુલ કેટલા વિદ્યાર્થીઓને આ વખતની સ્કોલરશિપ છે તે બેંક ખાતામાં જમા થશે, તેમજ અગાઉના વર્ષની અથવા આ વખતની સ્કોલરશિપ છે તે તમારા બેંક ખાતામાં જમા ન થાય તો તેના માટેની તમારે શું પ્રોસેસ કરવાની રહેશે, તેના વિશેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં જોઈશું. તો કાલે જે કાર્યક્રમ થયો હતો તેમાં આપણા મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલના હસ્તે આનું જે છે તે વિતરણ કરવામાં આવ્યું હતું. માનનીય જે છે તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળના જે છે તે કુલ 4.72 લાખથી વધુ વિદ્યાર્થીઓના ખાતામાં જે છે તે કુલ 646 કરોડથી પણ વધુની સહાય છે તે ડાયરેક્ટ બેનિફિશિયલ ટ્રાન્સફર એટલે કે ડીબીટીના માધ્યમથી છે તેની ચૂકવણી કરવામાં આવી છે. તો તેમાં અંતર્ગત વાત કરું તો કે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના હેઠળમાં તમને કેટલી સ્કોલરશિપ કયા ધોરણમાં મળવાપાત્ર રહેશે તો તમે જોઈ શકો છો કે નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 12 અથવા ધોરણ 10માં ઉત્તીર્ણ થયેલા જે છે તે 4 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓના ખાતામાં જે છે તે કુલ 553થી પણ વધુની સહાય છે તે ચૂકવણી કરવામાં આવેલી હતી. અને તેવી રીતે વાત કરું તો કે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થી મિત્રોને જે છે તે 57,000થી પણ વધુ વિદ્યાર્થીઓને કુલ જે છે તે 28 કરોડથી પણ વધુની સહાય આપવામાં આવી છે. તેવી રીતે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળના વિદ્યાર્થીઓને કુલ જે છે તે 7,260 વિદ્યાર્થીઓને કુલ 96,000ની સહાય આપવામાં આવી છે. તો આવી રીતની કુલ સહાય છે તે તમને અહીંથી વિતરણ કરવામાં આવ્યું છે. તો જો તમને સ્કોલરશિપ મળી હશે તો તમારા બેંક ખાતામાં જે છે તે જમા કરવામાં આવી હતી તો તમારે બેંક ખાતામાં તમારી એન્ટ્રી પડવી લેવાની છે, જેથી કરીને તમને ખ્યાલ આવી શકે કે તમારી સ્કોલરશિપ છે તે બેંક ખાતામાં જમા થઈ છે કે નથી થઈ. અને જો ન થઈ હોય તો ટૂંક જ સમયમાં એટલે કે થોડાક દિવસોમાં તમારી સ્કોલરશિપ પણ બેંક ખાતામાં આવવાનું શરૂ થઈ જશે. અને જો તમારી સ્કોલરશિપ અગાઉના વર્ષમાં અથવા આ વર્ષની સ્કોલરશિપ ન આવતી હોય તો તેના માટેની તમારે શું પ્રોસેસ કરવાની રહેશે, એટલે કે તમારી સ્કોલરશિપ છે તે બેંક ખાતામાં કેવી રીતની જમા થઈ છે એટલે કે થશે અને તમારે જે છે તે તેના માટે તમારે જે છે તે ક્યાં જવાનું રહેશે તેના વિશેની પણ માહિતી તમને હું જણાવી દઉં. તો મિત્રો, નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના હેઠળ તમારી તમામ માહિતી છે તે આ જે છે તે નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાની પીડીએફમાં આપેલી છે અને તેમાં જ તમારી જે છે તે સ્કોલરશિપ કેવી રીતની જમા થશે તેના વિશેની પણ માહિતી આપેલી છે. આ પીડીએફ છે તો તમને GSSY-JUJની વેબસાઇટ પરથી મળી જશે. તો આ યોજનાનું સંપૂર્ણ માહિતી આપેલી છે અને તેમાં જે છે તે મળવાપાત્ર સહાય છે તે પણ તમને જાણ કરી દઉં. તે તમને ખ્યાલ જ હશે કુલ 50,000 રૂપિયાની સહાય છે તે નમો લક્ષ્મી હેઠળ મળે છે અને નમો સરસ્વતીમાં 25,000ની સહાય મળે છે. હવે વાત કરું તો કે રકમની જે છે તે સહાયની રકમની ચૂકવણીની પ્રક્રિયા સ્કોલરશિપ બેંક ખાતામાં કેવી રીતની જમા થશે તો જોઈ શકો છો કે જે છે તે સ્કોલરશિપનું અમલીકરણ છે તે અધિકારી જે છે તે શાળાઓએ કરવાનું રહેશે, એટલે સ્કૂલમાંથી જ તમામ પ્રોસેસ થશે. સ્કૂલમાં જે છે તે નમો લક્ષ્મી માટેનું પોર્ટલ બનાવવાનું રહેશે અને ત્યારબાદ જે છે તે આ જે છે તે બેંક ખાતાની ચૂકવણી છે તે ડાયરેક્ટ બેનિફિશિયલ ટ્રાન્સફરના હેઠળ છે તે વિદ્યાર્થીઓના જે છે તે માતાના બેંક ખાતામાં જમા થશે. અને ત્યારબાદ વાત કરું તો કે શૈક્ષણિક વર્ષની શરૂ થતાં ધોરણ 9થી 12માં દાખલ થયેલા જે છે તેની CTS આઈડી જે છે તે પોર્ટલમાં જે છે તે દાખલ કરવાની રહેશે. એટલે તમારે CTS આઈડી છે તે સ્કૂલમાંથી તમારે પોર્ટલમાં જે છે તે નમો લક્ષ્મી અથવા નમો સરસ્વતીના પોર્ટલમાં દાખલ કરવામાં આવે છે. ત્યારબાદ જે છે તે શાળા કચેરીથી તેની ચકાસણી કરવામાં આવતી હોય છે અને તે જે છે તે જિલ્લા કક્ષાએ જતી હોય છે. જિલ્લા કક્ષાએથી સંપૂર્ણ પ્રકારની જે છે તે તમારી જે છે તે ચકાસણી થયા ગયા બાદ તમારે જે છે તે યોગ્ય પાત્ર ધરાવતા વિદ્યાર્થીઓને જે છે તેના જે છે તે સત્ર શરૂ થવાના જે છે તે થોડાક જ દિવસોમાં જે છે તે જૂન અથવા જુલાઈ મહિનામાં જે છે તે સ્કોલરશિપની રકમ છે તે બેંક ખાતામાં જમા થતી હોય છે. તો તમે જોઈ શકો છો કે તમામ માહિતી છે તે અહીંથી આપેલી છે. તો તમારે જે છે તે સ્કૂલમાંથી તમારે ચેક કરવાનું રહેશે. તમારી જો સ્કોલરશિપ જમા ન થતી હોય તો સ્કૂલમાં તમારું જે છે તે આઈડી નાખી અને તમારું ચેક કરવાનું રહેશે કે તમારે શું પ્રોબ્લેમ આવ્યો છે. તો તમામની માહિતી છે અથવા તમામની સંપૂર્ણ પ્રોસેસ છે તે તમારા જે છે તે સ્કૂલમાંથી જ થતી હોય છે. તમે જે પણ સ્કૂલમાં અભ્યાસ કરતા હોય અને ત્યાંથી તમે જે ફોર્મ ભર્યું હશે
તો તે સ્કૂલમાંથી તમારે ચેક કરવાનું રહેશે કે તમારી સ્કોલરશિપ છે તેમાં જો જમા ન થતી હોય તો તેમાં શું પ્રોબ્લેમ આવે છે. તમામ પ્રોસેસ ત્યાંથી જ થતી હોય છે. તો તમે એક વખત જે છે તે તમારી સ્કૂલમાં પણ એક વખત જાણકારી મેળવી લેજો કે તમને શું પ્રોબ્લેમ આવે છે. અને જો આ વખતની સ્કોલરશિપ હજુ જમા ન થતી હોય તો તે થોડાક જ દિવસોમાં જે છે તે જમા થવાનું શરૂ થઈ જશે. થોડી કરી અને તમામ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ છે તે મળતી જ હોય છે. તો આવી રીતના સ્કોલરશિપની જે છે તે વિતરણ કાર્યક્રમ આ વખતે કરવામાં આવ્યું હતું. તો આશા રાખું છું કે તમારી પણ સ્કોલરશિપ છે તે તમને મળવાપાત્ર રહેશે. અને આવી સ્કોલરશિપની યોજનાઓ અને અન્ય માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને આના વિશે તમને કોઈ પણ પ્રકારની અન્ય પ્રોબ્લેમ હોય તો તે મને કોમેન્ટમાં જણાવી દેજો, જેથી કરીને તમને હું ત્યાં તેનો રિપ્લાય આપી દઉં. અને આશા રાખું છું કે આ વિડીયો છે તો તમને ઉપયોગી થશે. આ વિડીયો ઉપયોગી થતો હોય તો તમારા મિત્રો વર્તુળને પણ શેર કરજો, જેથી તેને પણ આ માહિતીનો ખ્યાલ આવે. મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.